જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. મંગુ લાહેડ નાસ્તો બાસ્તો ચાબા કરે હેડ. ચોક હોવાઈ દઈશું. શું તમે અરે પણ મેં તને બૂમ પાડી તો તું ભરતી નથી. ચમ ભાઈ ચો અત્યારે ચોમ ઉપર જતી રહી હતી. 1 લાખની ચા પીતા પીતા રહી ગયું. તાણ આ મોઢામાં આવવાની હતી આમ બસ થઈ હતી ને તમે મને બોલાવી લીધી હોય. હવે 1.5 તોલા હોનાનો ફોફો છે 1.5 લાખની ચા પીવાની ચો વાત કરું છું ભાઈ. નહીં હું હમણાં વિડીયો જોતી હતી હા. નીતા અંબાણીનો 1.5 લાખની ચા પીવે બોલો. એટલે પીવે અંબાણી પરિવાર છે અને આપણે જમાવટ પરિવાર છીએ. હજુ જમાવટ નહીં થઈ 1.5 લાખની. હું એમની જોડે પીતી હતી અને તમે મને બોલાવી લીધી. દોરા દાડો સપનો જોવાનું બંધ કર. સપનો બી એવા લેવલમાં જ જોવાનો કે જે પૂરો થાય. સમજ્યા? હું શું કહું છું હા આ નીતા અંબાણી જેટલા બધા બિઝનેસ કરે કરે પૈસા છે તો કરે જ ને. તે હું વિચારું છું કે હું કોઈક બિઝનેસ કરું. ભાઈ તું પાછી વળી જતો નથી. આગળ ઘણા બધા બિઝનેસ કરી ચૂકીશું ને એમાં મારું દેવારવું જ ફૂંકાયું છે. એટલે કોઈ બિઝનેસનું વિચારતી જ ના. હા આપણે જે બિઝનેસ ગરબો કરવાનો છે ને રહોડામાં એ બિઝનેસ કરો. એટલે તમારી સલાહ માંગુ છું તમે મને સલાહ આલો કયો બિઝનેસ કરું ચાલે પછી હું બિઝનેસમેન થઈ જાઉં અને પછી બહુ બધી ફેમસ થઈ જાઉં અને બહુ બધા પૈસા આવે અને પછી હું 1.5 લાખની ચા પીવું. છેલ્લે બધું ડરીને ઢોકળી વાર્યું. અલ્યા ગોડી બિઝનેસ કરવા માટે એજ્યુકેશન જોઈએ, ભણતર જોઈએ, જે તારી પાસે છે નહીં. 10મું નપાસ છું અંગૂઠા સાપ થમ્સઅપ અને તારે બિઝનેસ કરવા ને કરવું છે ભાઈ. તું મેલ પેડ આ બધા ધંધા કર્યા વગર અને જે ધંધામાં ધ્યાન આલવાનું છે ને આ ટમાટર બટમાટર એ બધું કર અને ઘરમાં રસોઈ જે બનાવું છું ને એ જ જોરદાર બનાવું છું. બરાબર? એ જ ધંધો કરતો. કારણ કે તું ધંધો કરે એટલે પહેલી પૈસાની ખોટ મારી. હા એ તો તે શરૂઆતમાં તો તમારે નાખવા તો પડે જ ને. હું ચોથી લાવવાની હતી. એટલે મારી પાસે નથી એટલે ધંધોય નથી. સમજ્યા? હા તો ચા નાસ્તો રેડી કરો હું આવું જરા ફ્રેશ થઈ. હા ને ધંધો બિઝનેસ. નીતા અંબાણીને એના ધણી આવું બધું ના પાડી હતી આગળ વધવાની હતી એ 1.5 લાખની ચા પીવાની હતી. આ અમારા ધણી છે ને એના લીધે જ હું કોઈ દિવસ ચા નહીં પી શકું 1.5 લાખ. કશો વાંધો નહીં મારી જોડે મોટો સલાહકાર છે. હું એને ફોન કરું અને એની સલાહ લઉં છું. હલો રમતા ચા તું ઘેર આય છો ને મનો હોશિયારી ના મારીશ. હા મારો કોમ છે તારું. હા ફટાફટ ઘેર આય. મારો સલાહકાર પર્સનલ એ મને સલાહ આલશે કે મારે કયો બિઝનેસ કરવાનો. કોંગ્રેચ્યુલેશન બુન. થેન્ક યુ હાટ એમ હોબ્યું એટલે ખબર પડી કે તમે પધાર્યા છો. જાણા આયા અને હેના કોંગ્રેચ્યુલેશન થઈ રહ્યા છે. હે મારા ભાઈને હું બોલાવું તે આવી જ જાય ને તમારે જેમ નહીં. હવે તો સારું ને. તાણા સલાહ આપવા આવ્યો. સલાહ જીવનમાં તમે કોઈકની સલાહ લીધી હોત ને તો શેણાઈ જાવ એટલે કે લગ્ન થઈ ગયું. હોશિયારી ના મારશો. અમે બિઝનેસ કરવાના છીએ ને એની સલાહ આપવા આવ્યો છે કયો બિઝનેસ કરવો જોઈએ. સરસ સરસ. ચાલુ કરતા પહેલા ઉઠમણું પાક્યું છે. જીજાજી મારી બુન બિઝનેસ કરી રહી છે તમારે સપોર્ટ કરવાનો છે અંદર. સપોર્ટ છે બધી રીતે. હા કરો તમે. કન્સલ્ટન્સી બિઝનેસ. સલાહ અમને ઇંગ્લિશ માર જેવું જ છે. સલાહ કેન્દ્ર એમ ને? બરાબર સલાહ.
હા સલાહ તો લોકો મફતમાં આલે છે, તમે પૈસેથી આલજો. સટાસટ સલાહ કેન્દ્ર. બોલાવો સટાસટી બોલાવો તમે તમારે. હા તમારે કશું નહીં કરવાનું, ખાલી સપોર્ટ કરવાનો છે. ખાલી 50,000 રૂપિયા તમારે આલવાના છે. હા બરોબર. ખુશીના 50,000 રૂપિયા તમને લોકોને આલું ને કઈ ખુશીમાં આલું ભાઈ? હે તમારા જે ધંધો કરવો એ કરો, બાકી મારા પાસે ઉઠતી કોડીની આશા રાખતા નહીં. હા હજુ પગાર નથી આવ્યો, હજુ લાઇટ બિલ, ગેસ બિલ, દૂધનું બિલ આ બધું ભરવાનું બાકી છે મારે. આ બુનના ધંધામાં તમારે સપોર્ટ કરવો પડે ને. ભાઈ આમ તારે હાથે પગે જે સપોર્ટ જોઈતો હોય ને એ બધું આલે, બાકી પૈસાની વાત માટે માફ કરજો. તમારે જે ધંધો હોય કરવો હોય કરો, હું તો આ હેડ્યો મારા કોમે જો. અલ્યા હોભળો, અરે તેલ પીવા જો ધંધો તમારો. નવાદન બુન, આપણે તો બિઝનેસ કરવાનો છે. આજથી તું બિઝનેસ વુમેન. કન્સલ્ટન્સી ભાઈ તન બોલતા નહીં આપણું આવડતું, આપણે કરશું કેવી રીતે? એ બધું તું જવા દે ને બોન. બુન આ દુનિયામાં તારા જેવી સલાહ કોઈ ના આપે. સટાસટ સલાહ કેન્દ્ર. અને તું સલાહ આલી છે ને વાત પૂરી જોજો. આમ કસ્ટમરની લાઈનો લાગશે. બાર બોર્ડ બધું માર દઈએ. હા શું હતું? સટાસટી. હા, સટાસટ. સટાસટ સલાહ કેન્દ્ર ફ્રોમ મંગુ. મસ્ત બિઝનેસ કરીશું, પૈસા કમાઈશું, હું 1.5 લાખની ચા પીશ. બસ 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 આટલું જ જોઈએ. શેઠાણી, રમતાજી, લો ચા પીવો. ચા કોણે મંગાવી તાજો ચા? તે લઈને આવ્યો. કોઈએ મંગાવી નથી, પણ આ તમે સવારથી ઓફિસ ખોલીને બેઠા છો, એક પણ ક્લાયન્ટ તો આવ્યો જ નથી. તમે બંને ક્યારના બગાસા ખાવ છો, એટલે મને થયું કે હું તમને ચા પીવડાવી અને તમારું મોઢું ગળ્યું કરાવું. ઓફિસનું મુહૂર્ત કર્યું છે તો કાંઈક તો ગળ્યું મોઢું કરવું પડે કે નહીં? લો રમતાજી. બોલી દે. બોન. ક્યાં છે? આ ભૂપાભાઈ બેસો ને. અહીંયા હા હા હા. ભૂપાભાઈ તમને કોઈ સલાહની જરૂર ખરી? કેમ કે અમે વિચારીએ છીએ કે અમે આજે આ ઓફિસ ખોલી છે તો પહેલા ક્લાયન્ટ અમે તમને જ બનાવી દઈએ. એટલે તમે લોકો મને કંઈક આપવા માંગો છો? હા, તો મને વાંધો નથી, પણ આમ પણ રમતાજી, તમે મારી જોડે બહાર પેલું બોર્ડ લગાવડાયું ને, એમાં મેં તમારી ઓફિસનું નામ વાંચ્યું, સટાસટ સલાહ કેન્દ્ર. મને ખબર પડી ગઈ કે આ તમારું ઓફિસનું નામ સટાસટ, એના માટે તમે મારામાંથી જ પ્રેરણા લીધી છે. એટલે હું સટાસટ બોલું છું, એટલે તમારું કામ પણ સટાસટ થાય, એટલે તમે સટાસટ નામ રાખ્યું છે. હવે જો તમે મારી પ્રેરણા લીધી જ છે તો તમે મને કંઈક આપવા માંગો છો તો આપો, હું પણ લઈશ. અમે સલાહ આપીશું પણ મફત નહીં, એની ફી થાય. ફી? હા, પણ મારી પાસે તો 1 રૂપિયોય નથી.
એમાં એવું છે કે મફતમાં સલાહ આપીએ ને તો એ સલાહ લાગે નહીં, એ મતલબ યુઝ જ ના થાય, એકદમ વેસ્ટ જતી રહે. એટલે ફી તો આલવી પડશે, પૈસા નથી તો કશો વાંધો નહીં. જીજાજીએ કીધું નહીં હા કે ઓને પગાર આપણે આલવાનો છે, હા તો એના પગારમાંથી કાપી લઈએ. હા તો તારો પગાર છે ને એમાંથી અમે 2000 રૂપિયા કાપી લઈશું ફી સમજીને. રડીશ નહીં ભાઈ, રડવાની ક્યાં જરૂર છે? એક તો મારો પગાર ઓછો છે અને એમાંથી પણ તમે 2000 રૂપિયા કાપી લેશો. એટલે હમણાં કાપીશું ને પછી તને અમે નોકરી પર રાખીશું. મને હા, બીજી નોકરી? બીજી નોકરી. તો વાંધો નથી. એની જોડે છે ને બોલ, આપણે મને પબ્લિસિટીનું કામ આપી દઈએ બધું. હા, કાગળિયો ઘેર ઘેર વેચશે અને બૂમો પાડી પાડીને બધાને બોલાવશે બહાર. હા, તો જો પબ્લિસિટીનું કામ આપીશું અમે તમને, મતલબ મેન કામ તમારું છે. મારે તમારી ઓફિસમાં મેન કામ કરવાનું છે? તો હું કરીશ, બહુ સટાસટ ફટાફટ કરીશ. તમારે કોઈ સલાહ જોઈએ છે? હા, શું? મારા લગ્ન નથી થતા. કોની શું સલાહ આલવાની? આપણે આલીશું તોય નહીં થાય ઓના લગ્ન તો. કદાચ થઈ જાય તો રહેવા દે, હમણાં મારા મગજમાં કોઈ આવતું નહીં. અને લઈ જા પેલું બધું કરવા, એવું જાહેરાત વાયરાત કરવા. જો પપ્પાભાઈ, હમણાં તો એવું છે કે તમારા એમાંથી પગારમાંથી 2000 મેં કાપી લીધા છે એવું સમજી લો, અને તમને નોકરીએ રાખી લીધા એવું સમજી લો, અને તમે મારા ભાઈ જોડે જાઓ અને નોકરીનું કામ અત્યારથી જ ચાલુ કરી દો. અત્યારેથી? હા હા, અને પેલી સલાહ છે ને એ તમારી પેન્ડિંગ રહી છે, એ હું તમને આપું છું. ભલે, પણ મારી પોસ્ટ કઈ કહેવાય? માલિક પછીની જે પોસ્ટ હોય ને એ તમારી. માર્કેટિંગ મેનેજર. હા હું હા, ભોપો માર્કેટિંગ મેનેજર? હમણાં જ કામ શરૂ કરી દઉં છું. જાઓ, પેલા અંદર છે ને આવડો મોટો થપ્પો પડ્યો છે કાગળિયાને, લઈ લો હેડો. હું આવ્યો, હો. લ્યો, આપણા મફતનો કોમ વાળો મળી ગયો બીજો. મોડી થઈ ગઈ બૂટ, મોડી. અલ્યા, એ તો મારા મગજમાં જ ના આવી, મોડી થઈ ગઈ 2000 ની. બોલતા જીજાજી બોલ બોલ કરતા હતા ને, એનો પગાર હાલજો, પગાર હાલજો. લો હાલ દીધું. એનું બોલું જવાય હા હા, એમ જોડ જા. તું એનો કાવ કસ્ટમર તો જોન રાખ. બધા ઢગલો કસ્ટમર આયા છે. હવારથી હોવા જોઈએ, કોઈ આનું બટન નહીં મળતું મને. ઘરે ઘરે જઈને પ્લેમ્પલેટ કાગળિયા નાખી આવી. થાકી ગયો. પણ ભોપા ભાઈ, થાકે નહીં ચાલે. સલાહ કેન્દ્રમાં તમને નોકરીએ રાખ્યા છે તો સટાસટ પણ કામ કરવું જ પડશે. ભોપો માર્કેટિંગ મેનેજર છું, એટલે હું પણ મહેનત કરીશ જ. આવો આવો આવો, તમારા જીવનની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ અમારી ઓફિસ સટાસટ સલાહ કેન્દ્રમાં થશે. અરે શેઠ, તમે આવી ગયા. લાગે છે તમે જ અમારા પહેલા ક્લાયન્ટ છો. હવે ક્લાયન્ટ બોલું એના કરતો તું સાયલન્ટ થઈ જવું તો વધારે. આ નવો ધંધો હેનો ચાલુ કર્યો, આ બૂમો પાડવાનો? મને શેઠાણીએ એમની ઓફિસમાં કામે રાખ્યો છે. તો પગારે શેઠોણી ચાલશે ને? હવે એ બેકડો ના તોડે, સીધો મીઠો ગરબો હેઠ. હે, જે ધંધો છે ને ધંધો કરો, રસોઈ બનાવો છો. એટલે ઓફિસનું કામ પૂરું, હવે ઘરનું કામ શરૂ. હા, આ મંગુ એવા ધંધા આદર છે ને કે મારું હવે મગજ ફાટ્યું છે. શું કોમ કરા બસ આ મોળહો પાસે. હા હા,
હા લે, હા 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 આ બધું શું છે? આ ડાઇનિંગ ટેબલ ની જગ્યાએ ટેબલ કરી દીધું ને મારું લેપટોપ ને મારી ફાઇલ ને આ બધું ઓ ભાઈ રવા દે, આ બધું શું છે મારા ઘરમાં? ઓફિસ છે મારી યાર. સટાસટ કન્સલ્ટન્સી. હા અલ્યા ભાઈ તમારું સટાસટ જેવો એ અત્યારે મારી વાત પહેલા હોબરો. અને આ તું આ હું લઈને બેસી જઈશું મારું ઓન શું કહેવાય? અને હરતું ફરતું ટીવી. બરાબર, એ જ ખબર નથી કોને હું કહેવાય. ઓને લેપટોપ કહેવાય ને મારો ઓફિસનો ડેટા છે ને હું બટનો દબાઈ કરું છું અને લેપટોપ તો બંધ પડ્યું છે અહીં. આજે હું ચાંદની એનું સ્વિચ શોધું છું. આટલી બધી સ્વિચમાં મેં બધી દબાઈ જોઈ, કઈ જ હતી. ઓ અક્કલની ઓથમીર ના અડે બાપા, ઓને ના અડે. મારો ઓફિસનો ડેટા જો ઉડી ગયો તો બોસ મારી પથારી ફેરવી નાખશે. અને આ મારી ફાઇલ, એની ફાઇલ છે ખબર છે? એની અંદર બધા દસ્તાવેજો ને એમ પડ્યા છે યાર. તમે આ પૂછ્યા વગર બધું ચમાડાટ કરો છો અહીં. અરે ઓફિસ જેવું આમ લાગવું તો જોઈએ ને, એટલે અમે મૂક્યું છે બધું. અરે પણ મારા જ ઘરમાં ઓફિસ ખોલી દેવાની. બીજે ચો જઈએ, તમે અમને પેલું સપોર્ટ ના કરો તો અમે અમારી જાતે જ સપોર્ટ કરી લીધો. અને ચિંતા ના કરશો, પૈસાની હવે અમને જરૂર છે નહીં. બસ તો મને હોતું નથી. મને 50,000 રૂપિયા મળી ગયા. 50,000 રૂપિયા મળી? કોઈને પાસેથી ઉછી ના લાવી? ના ભાઈ ના, તો આપણા ઘરમાં જ હડતા હતા ચોક આમ પેલી તિજોરીમાં, તો મેં મારા સમજીને લઈ લીધા. ઓ મારા સમજીને વારી, એ મારા પૈસા હતા ને મારા ચૂકવવાના હતા આગળ. જીજાજી અમે તમને 10% પાર્ટનર બનાવી ભાઈ મારે તમારી કોઈ પાર્ટનરશિપ નહીં લેવી પડી, સમજણ? તમે આ બધું સંપેતરું ઉઠાવો. હવે ના ઉઠાવાય, ખર્ચો થઈ જશે 50,000 નો. અમે બોર્ડ બધું બનાવી દીધું છે, જાહેરાતો કરી દીધી છે. બોર્ડ ગુજરાતીમાં તમને કઈ ખબર પડે છે લખવામાં? બહાર શું લખ્યું છે એમ? સટાસટ સલા ઇન્દ્ર, કેન્દ્રની જગ્યાએ ઇન્દ્ર લખ્યું. પેલો એ તો શીખો કે હું લખવાનું. એ તો અમે જાણી જોઈને એવી રીતે બનાવડાવ્યું છે કે અમે જોવા માંગતા હતા કે તમે ભૂલ કાઢો છો કે નહીં, તમે અમારી બાજુ છો કે નહીં, એટલે અમે જાણી જોઈને ભૂલ કરેલી. અંદર કોને અમને સપોર્ટ જ કરો છો. યાર એક તો 50,000 રૂપિયાની કલાઈ કરી નાખી. મારું લેપટોપ ને ઘરમાં ઓફિસ ખોલી નાખી. આ ઓફિસનું ભાડું દર મહિને 10,000 રૂપિયા લાગે. પણ અમે કીધું તો ખરું પાર્ટનરશિપમાં આવી જાવ. અમારે કોઈ પાર્ટનરશિપ નથી કરવી. અવતાર બજારમાં ભાડે લેવા જાવ તો 10-15,000 રૂપિયા લાગતું. મેં તમને જગ્યા આલી મારા ઘરમાં, એટલે આના 10,000 રૂપિયા ભાડું આપવાનું રહેશે. તમે શું આ ઓફિસ ને ભાડું કરો છો? એક દાડો અમારો બિઝનેસ ચાલવા દો. એક દાડો બુર્જ ખલીફા ઉપર અમારી ઓફિસ હશે નહીં બુન? તમારું બરાબર. થોડુંક વધારે પડતું ઊંચે નહીં જતા રે, એવું નહીં લાગતું? બુર્જ ખલીફા અમદાવાદમાં ના, ડાકોરમાં. દુબઈમાં આવ્યું, દુબઈમાં. જાપાનમાં આવ્યું. બુદ્ધિના બારદોનો, બંને બુદ્ધિના બારદોન છો. તમને એટલી સમજણ નથી પડતી હે? બુર્જ ખલીફા વાળા અહીં ઘરમાં ઠેકોણો નહીં ને બુર્જ ખલીફા જવું છે? જો ભાઈ તમને કહી દઉં છું, કોઈ પણ પ્રકારની મને ડિસ્ટર્બન્સ ઘરમાં ના થવી જોઈએ. અહીં તમે સલાહ કેન્દ્ર જે ખોલી દીધું છે એના લીધે ગાડી લાઈનો સલાહની લાગે. હું તો આશા રાખું કે લાગે, પણ લાગે અને જો મને કઈ ડિસ્ટર્બ થયું તો બીરિયા બોસ્ત્રા હડતા બોધીને તમને બેઓને બાયણે ફેંકી દેવું. ઓકે? અને જમવાનું શું છે કાર્યક્રમ? રેડી છે જમવાનું. અચ્છા, તો બરોબર. જો ના હોત તો આજે ચોપડો ફાટી જવાનો હતો. મારે ચો બનાવવાનું? ભૂપાભાઈ બનાવે છે. ભોપલાને પટાવરામ રાશી લીધો છે. આ બધી સાફ સફાઈ એમની જોડે જ કરાવે. હા, તે પગાર આલજો હવે એને. હું નહીં આલું. હા, પાર્ટનર નહીં જીજાજી. હું કોઈ પાર્ટનર નહીં પડી, અંદર ઠોકો જે ધંધો કરવો એ. આ હારો મારા જ ઘરમાં. ઉપરથી ના છે, બાકી અંદરથી એમની હાથ છે. બુના ચાલુ કર તો ચમનું ચાલુ કરવું. અલે પાછું પૂછીશ તો પાછા બધા બટન દબાવવા દે ને, ગમે ત્યાં ચાલુ થાય. સ્વિચ બીચ બહાર નીચે છે જો. ઓમાં બેટરી આવતી હશે કદાચ. તો આ હાર્મોનિયમ છે કે પછી આ ડાયરામાં વાગતા તબલાની જોડ છે? તો અમુક ટીડિંગ ફરી બધી લેપટોપ છે, લેપટોપ. મને એવું કે હારમાં. અરે ભાઈ બંધ કર ને ભાઈ, ઓફિસનો બાયોડેટા પડ્યો છે ને તું અને રમણ લઈને ચડી છું. તો કશું કામ નતું તો મેં કીધું બેઠા બેઠા શું કરું. દુકાન ખોલી નાખી એમ ને હવારમાં? વાહ વાહ વાહ, સરસ.
સરસ ને. વેરી નાઇસ. હજી સુધી કોઈ ઘરાક મતલબ પેલું શું કહેવાય અમારે ઘરાક બોણી હા એ થઈ નહીં. ચોથી થાય. જેમ જેમ લોકોને ખબર પડશે એમ બોણી થશે ને. તમને જ પડી ગઈ ને તો મારા પહેલા ક્લાયન્ટ તમે જ બની જાઓ ને. ભાઈ મારે તારી કોઈ સલાહ કે કોઈ સૂચનની જરૂર નથી. હા? અરે અંદર ખાને તમને છે જરૂર પણ તમને ખબર નથી કે તમને જરૂર છે. દેખાઈ રહી છે હા મનમાંથી તમને છે કે મને કોઈ સલાહ આપે તમારા માટે ચલો ફ્રી બસ તમે મારે કશું ફ્રી બી નહીં કરવું. હા અરે તમે ઘરના છો મારા છો પતિ છો પ્રેમ કરું છું તો તમને ફ્રી સલાહ આપું છું લઈ લો બસ પૈસા એક પણ રૂપિયો નહીં જેમ તમે મારા ઓફિસનો નહીં લેવાના ને એમ. લેવાનો શું ભાડું તો લેવાનો શું આ દુકાન ખોલી છે તો ભાડા વગર આલે. જો હું તમને સલાહ મફત આપું છું તો તમારે જગ્યા મફત આપવાની ડીલ. આની મોને બોલ શું વણ માગી છે હાલ વિશે તારે. શું તમને આમ શું પ્રોબ્લેમ શું છે તમારી લાઈફમાં. સાચું બોલું ખોટું બોલું. સાચું બોલો ને હવે. જો તને એમ થતું છે કે મારું નામ દેશે હું તારું નામ નહીં દઉં. આજે તું જે ચલ તે સલાહ કેન્દ્ર ખોલ્યું છે તો જોઈએ લઉં તારી પરીક્ષા થઈ જાય કે તું બરોબર આલીશ કે નહીં આલું સલાહ. જો હું કેટલા વર્ષોથી એકને એક ઓફિસમાં નોકરી કરું છું બરાબર. હવે આખો દિવસ એટલી ઈમાનદારીથી એટલી નીતિથી હું કામ કરું છું ગધેડાની જેમ મજૂરી કરું છું પણ આજ સુધી મારા બોસે મારી કદર નથી કરી કે વાહ જીતુલાલ વાહ એવું આજ સુધી નહીં કીધું. પગાર વધારતો નથી. એટલે ઘણી વખત એવું થાય કે સાલું આટલી બધી મજૂરી જે કંપની માટે હું કરું છું જે વ્યક્તિઓ માટે કરું છું એ માણસોને મારી કદર જ નથી તો પછી આગળ કામ કરવાનો શું મતલબ એમ કરીને મને ઘણી વખત ગુજરી જવાનું મન થાય આત્મહત્યા કરવાનું. પણ પછી મને તારો વિચાર આવે એટલે પછી જીવવાની એક પ્રેરણા મળે છે અને એના લીધે હું ઘેર પાછો આવું છું. સમસ્યા એ છે મૂળ કે મારા કોમની કદર થતી કેમ નથી. અચ્છા તો આ વાત છે એમ. હા આની તમારે સલાહ જોઈએ છે તો એના માટે તો પહેલા તમારે હિંમત કરવી પડશે. લગ્ન કર્યું તો હિંમત કરીને જ કર્યું તું એવું નહીં તો હા એવી જ હિંમત કરવી પડશે. અને તમારા બોસને તમારી કદર નથી તમે એવું કહેવા માંગો છો. 500 વાર કહું લખીને આલું. અરે આવી સ્ટાઇલ હોય અમારી. પણ મારી હોમાં હું સ્ટાઇલો મારું છું તારે જો મારી હોય તો મારજે મારી હોમાં સ્ટાઇલ મારું તું. અરે હા જો કદર નથી એમ ને હા તો તમારે તમારા બોસની કદર નહીં કરવાની. એટલે કે સમજો ને અરે બોસ કશું બોલે ને નહીં કરવો નોકરી છોડું છો અત્યારે કલ્પટ આપણે એને ફૂટ કહી દેવાનું. બરાબર શું સલાહ આલી છે. હું આવું બોલી એટલે ઘરનું રહોડું બંધ થઈ જશે હપ્તા ચમના ભરાશે. અરે એવું કશું નહીં થાય. જો તમે કીધું એ પ્રમાણે તમારા વગર તમારા બોસનું કામ ચાલે એમ છે નહીં એટલે એને કદર કરાવો તમારી કે તમારી કેટલી કદર છે કેટલી વેલ્યુ છે. આ તમે છોડવાની ધમકી આલશો ને એટલે તમારો પગાર કરશે ડબલ. શું વાત કરું. હા ઓમ જોવા જઈએ તો તારી વાતમાં દમ તો છે એટલે જે પ્રમાણે તે મને સલાહ સૂચન કર્યું ને એ મુજબ મને લાગે છે કે તમારો ધંધો જ રોમી પડશે. પણ આવી બુદ્ધિ ક્ષમતા રાખીને જવાબ આપજે તો તારું સલાહ કેન્દ્ર આગળ જશે. અને તમે થોડી હિંમત રાખીને કહી દેજો બરાબર. આજે અને જો કદાચ કાઢી મૂકવાનું એવું આવે હાચન માની જાય કે ભાઈ જતા રહો ઘેર તો પછી કશું નહીં કરવાનું પકડી લેવાના માફ કર દો ભૂલમાં બોલાય કે મારાથી મજાક કરતા આવું કહી દેવાનું. આ બીજી સલાહ મેં આ મફત આપી તમને એક જોડે એક ફ્રી. એટલે જો કાઢી મેલે તો પગે લાગી જવાનું ભૂલ કરી નાખી એમ. જો તમે રોજ નહીં માફી માંગતા મારા જોડે. ઠીક છે તારી સલાહ મોનીને આજે હું આ અખતરો કરી જોઉં. હિંમત રાખી ને. હા બાપા તારી હોમ આટલી હિંમત રાખું છું તો એ બોસ તો કઈ જાડની મુરાડી છે. હા અને મારે ટેમ થઈ જશે હું જાઉં. હા ચાલ. હે ભગવાન. અલે એ ઓલી સ્વિચ તો કહેતા જાઓ ચોસા ચાલુ જેવી રીતે થાય. ફરીથી હોધવાની નો ના. જીજાજી ઝઘડો બગડો થયો બુન. અરે ના હવે શું કહેતા હતા. રડતા હતા ચમ હાથ પગ જોડવા માંડ્યા.
મને કે સલાહ હાલ ને સલાહ હાલ ને. તો મફતમાં હાલ દીધી એક સલાહ અને બીજી એક એની જોડે ફ્રી આપી, એટલે 2 સલાહો આપી આપણે. એક મફત મને ફ્રી, જોરદાર હો બોન, તું તો કેવું પડે હારું. એટલે એક જ મફત આપી મેં, બીજી તો ફ્રી આપી. હા એટલે જ ને, એક મફત ને એક ફ્રી. જોયું મારો દિમાગ. હારું યાર બોન, તું આ ચાલુ કરવાની કોશિશ કર. હું પેલા ભોપા જો જઉં બહાર, એને શું કામ કર્યું કે નહીં કર્યું હું તપાસ કરીને આવું. હા. અલ્યા ભોપા, આ તને મેં દિવસ શું કામ હોપ્યું તું? આ તું અહીં બેઠો બેઠો મોખ્યો પપ્પારું છું. અરે ખબર નહીં પડતી, તું કાગળ વેચવા મોકલેલો મેં તને. અરે રમતા શેઠ, તમે ઓફિસના સોંપેલા બધા જ કામ પતાવી દીધા. ઘરે ઘરે જઈને કાગળિયા નાખી આવ્યો અને બૂમો પાડી પાડીને બધાને બોલાવું છું કે આવો, પણ કોઈ ગ્રાહક જ નથી આવતું. એ ભોપા, ગ્રાહક ના કહેવાય, ક્લાયન્ટ કહેવાય. ક્લાયન્ટ, યુ આર માર્કેટિંગ મેનેજર ઓફ અવર કંપની, યુ નો. હા, ક્લાયન્ટ. હા. ક્લાયન્ટ કોઈ આવતું જ નથી. જો ભોપા, મહેનત કરવી પડે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે, અને કંપનીનો વિકાસ એ જ આપણો વિકાસ છે. પણ મારી પાસે તો ખાલી એક્ટિવાની જ ચાવી છે. અરે યાર, પપ્પા, તું ક્લાયન્ટ હેન્ડલ કર અને હું અંદર જઈને ઓફિસમાં બેસી જાઉં છું, બરાબર? હા, મોકલ તું અંદર, અંદર લઈને આય. આ સટાસટ સલાહ કેન્દ્ર આજ હા, આ જ છે મેડમ, આ જ છે. મારું ઓફિસ આ જ છે. તમે અંદર જાઓ, મેડમ બેઠા જ હશે, એમને મળી લો. ત્યાર સુધી હું બીજા ક્લાયન્ટની રાહ જોઉં છું, એ આવે છે, એમને સરનામું બતાવું છું. આપ મેડમ સીધા અંદર જાઓ ઓફિસમાં. ક્લાયન્ટ, ક્લાયન્ટ, મહિલા, મહિલા ક્લાયન્ટ છે, મહિલા. સટાસટ સલાહ કેન્દ્ર આજ હા હા હા, બેસો બેસો. સટાસટ સલાહ કેન્દ્રમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. બોલો, તમારું નામ શું છે? હું બેન છું, હું પૂછીશ. બોલો બેન, તમારું નામ શું છે? શારદાબેન. શારદા. પૂછ, માલિક નહીં. શું પૂછવાનું? અચ્છા, તો શારદાબેન બોલો, તમારે શું સલાહ જોઈએ છે? હા, હું પૂછીશ. બોલો શારદાબેન, તમારે શું સલાહ જોઈએ? મારે છે ને ફેમસ થવું છે. ફેમસ થવું છે. તમારે શેમાં ફેમસ થવું છે? મૂવીમાં, ગીતમાં, ડાન્સમાં, સંગીતમાં, નાટકમાં? આપણે એમને છે ને આઈટમ સોંગમાં કરી દઈએ. ભૂલ દો તો ખરી, આ આઈટમ સોંગમાં ના ચાલે. ના ના, મારે ઇન્સ્ટામાં ફેમસ થવું છે. અચ્છા, ઇન્સ્ટાગ્રામમાં. 4 લાઈક આવે છે. ખબર નહીં ચારે કોણ કરતું હશે. તો બેન, તમારે ફેમસ થવું હોય તો અમારી સલાહ લેવી પડે, અને સલાહ લેવી હોય તો પહેલા હા, એમાં એવું છે કે આવું ફેમસ થવું હોય ને તો મારા હિસાબથી તમને 2 સલાહની જરૂર પડશે. વાંધો નહીં ને? તો 2 સલાહ માટે તમારે પહેલી સલાહના તમારે પૈસા આપી દેવા પડશે. કેટલી ફીસ છે? 4000 રૂપિયા બસ. 4,000. હા હા, ઓકે. ઓનલાઈન ચાલશે? હા, ઓનલાઈન અમે ઓનલાઈન જ કરીએ છીએ. સ્કેન. ડન. હા, આવી ગયા. હા, તો પહેલી સલાહ એ છે, તમારો ફોન બતાવો. પહેલી સલાહ એ છે કે આ ડોગલું છે ને એ ફેંકી દો. કેમ કે આવા ફોનમાં તમે વિડીયો બનાવો ને તો વધારે પેલું ક્લિયરિટી શું Clarity. હા, એ ના આવે, ક્લિયરિટી ના આવે. તો એ ના આવે એટલે વ્યૂ ના આવે. એટલે તમારે આ ફોન ફેંકી અને આઈફોન લેવાનો. મારી જોડે છે ને, હું બહુ ફેમસ છું, જોઈ લેજો મને ઇન્સ્ટાગ્રામ ઉપર. હા હા. મંગુ ઓફિશિયલમાં. તો હા, તો તમારે પહેલા ફોન બદલવો પડશે, અને ફોન બદલશો પછી તમે વાયરલ થશો. હવે બીજી સલાહ જોઈશે ને તમારે? પહેલી સલાહ ગમી તમને? હા, ગમી ને? થેન્ક યુ.
તો બીજી સલાહના પૈસા તમારે મોકલવા પડશે પહેલા. તો મેડમ હું પહેલા આઈફોન લઈ લઉં. હા પહેલા સલાહ લઈ લો ને, આઈફોન પછી લેજો. વાયરલ નહીં થવું તમારે. હા મેડમ એવું કરું. એમાં એવું છે કે આઈફોન લેવા જશે ને પછી પૈસા પતી જશે અંજોડ, પછી આપણને ચોથી હાલશે. હા એ વાત છે. તો તમે પહેલા સલાહ લઈ લો પછી આઈફોન લેજો, બરાબર? પૈસા વધે તો. સ્કેનર. હા, સ્કેનર 4000. હો? આમ તો અમે બીજી સલાહના છે ને 5000 લઈએ છીએ, પણ આ તમે પેલું બધું મસ્ત તૈયાર થઈને આવ્યા છો ને, એટલે મને એમ કે તમે જલ્દી જલ્દી ફેમસ થઈ જશો, તો તમારી જોડે જોડે અમે ફેમસ થઈ જશું, એટલે તમારું ડિસ્કાઉન્ટ કર્યું 1000 રૂપિયા. તો બીજી સલાહ એમ છે કે તમે વિડીયો કેટલા મૂકો છો એક દિવસમાં? એક જ. હે? એક વિડીયો તમે ફેમસ થતા હશો? આ ચાર ખબર નહીં, ચારે તમે કોકને કીધું હશે કે મારા વિડીયો જોજો એટલે કરતું હશે લાઈક, બાકી એકમાં તો ના થાય. તમારે કમસે કમ વિડીયો બનાવવાના 50-60 તો બનાવવાના અને 50-60 અપલોડ કરવાના. 50 વિડીયો? હા, અને અપલોડ કરવાના. જો એનું કારણ કહું, જો તમે આ વિડીયો મૂકશો એટલે ઇન્સ્ટાગ્રામ ઉપર નકરા તમારા જ વિડીયો આયા એ કરશે. તમારા જેટલા વિડીયો હશે લોકોને બીજું ઓપ્શન જ નહીં મળે જોવાનું, એટલે તમારા વિડીયો જોશે ને તમારા જ વિડીયો લાઈક કરશે. તમે તમારો ફોન ખોલશો ને ત્યારે તમારો જ વિડીયો દેખાશે, હે ને? હા મેડમ હા. હા હું 50 વિડીયો બનાવીશ અને અપલોડ કરીશ. પણ કામ થઈ જશે ને, ફેમસ તો થઈ જઈશ ને. અરે આજ સુધી મારી બુનની સલાહ ક્યારે વ્યર્થ નથી. આજે જ હું આઈફોન ખરીદીને તમને પહેલી જ રિંગ કરું. થેન્ક યુ. આ જાડીને બોલો ફેમસ થવું છે, છોથી ફેમસ થવાની તું વિશે કોઈ પણ સલાહ આપણે જોરદાર આપી, ફેમસ થઈ જશે. અરે બુન એ તો મેં કહ્યું ને, એ તો થઈ જાય કદાચ, કશું નક્કી નહીં. તારી સલાહ એવી છે એટલે. બુન આ ચાલુ નહીં કર્યું હજુ તે? આની સ્વિચ જ હજી સુધી નહીં મળી મને, બધું દબાઈ જોયું મેં તો, ખબર નહીં ચો હંતાડીને રાખી. રિમોટ રિમોટ તો નહીં આવતું હોય ને? ના ના બોલ, એ તો કંઈક વાયર આવતો હશે, ચાર્જિંગ ઉતરી ગયું હશે, તો જીજાજી પૂછી જોયું. એટલે હા જો યાદ આવ્યું, જીજાજી પૂછતો ખરી તું ફોન કરીને કે સલાહ આલી હતી, શું થયું? હા, આપણા પહેલા ક્લાયન્ટ. હા હું તઈ સુધી હોઈ જાઉં થોડું. ના તું આ બધું કર ને, પેલું બધું ફેમસ કર મને. એ તો પેલો ભોપાન બટકાર્યો છે ને, આપણે પગાર નહીં હાલતા, હું થોડુંક ઊંઘી જાઉં, બોલા થોડીક ઊંઘ આવે. ફોન કરી લઉં. હા હેલો, હા શું કરો? આઈ ગયા? તમે શું કામ ત્યાં બેઠા? ત્યાં તો ક્લાયન્ટ બેસે, ઘરના માલિક અહીં બેસે. અહીં બેસો, તમે ઘરના માલિક છો, બેસો અહીંયા. બેસો કશું નહીં, ક્યાં બેસો? મારું તારા લીધે મારી નોકરી છે. બે હાય પાછી આય સોટાર. તારી સલાહના લીધે મને બોસા કાઢી મેલ્યો નોકરીથી, પોણી ચાલ દીધું. હવે હું શું કરે? એટલે નોકરી ગઈ? તે જાય જ ને. બોસે બે જ શબ્દ કીધા મને, શું? ગેટ અને આઉટ. મતલબ પણ તમે મારી બીજી સલાહ ના માની? પેલી પગ પકડીને માફી માંગવા વાળી? પગ પકડવાનો મોકો આલે તો હું એનો ઘોઘરો ચાલી લેતો, પણ બધા સિક્યુરિટી ગાર્ડ વાળા ટીંગા ટોડી કરીને મને ગેટની બહાર ફેંકી દીધો. મારી નોકરી જઈ તારી સલાહ કેન્દ્રના લીધે. બેકઅપ કરો આ બધું સલાહ કેન્દ્ર, બધું બહાર કાઢો અહીંથી. શાંતિ રાખો. આ તમે આવું આમ ફટાફટ આવું બધું કરો છો ને, એમાં તમારે કશું કામ નહીં થતું. ત્રીજી સલાહ લેવા જ ઉભા ના રહ્યા તમે. ત્રીજી સલાહ તો બોલવી જોઈએ ને, એ વખતે ભહી નાખવું ના જોઈએ, ત્રીજી એક લેતા જો એમ. કહેતા કહેતા તમે ઉપડી ગયા, તમને એટલું બધું હરક હતો નોકરી છોડવાનો, એટલે સલાહ માનવાનો એમ. ત્રીજી હવે મારે શું કરવું મને એટલું કે? જો ત્રીજી સલાહ હું તમને આપું છું, પણ એ ફ્રીમાં નહીં, એના પૈસા છે. અચ્છા, 50,000 રૂપિયા કાઢી લઈ જેલા તારે મેં કીધેલું કે એના પૈસા મને પાછા આલ દો એમ. હા, તમે તો મને એડવાન્સ આપી દીધા જ નહીં? હા. તો એમાંથી કપાઈ જશે, ચાલશે ને? કેટલા? 4,000 રૂપિયા ફી છે, મને ખબર છે, બાયના બોર્ડ ઉપર લખેલું છે. લખેલું છે? હા તો તમે મને 8 આપજો બસ.
હમણાં તબલા તોડી નાખે ને આ બધો ટેબલિયો બેબલિયો બહાર કાઢી નાખે. લોકો પાસે 4,000 રૂપિયા લેવાના અને ઘરનો પાસે 8,000 રૂપિયા લેવાના. તો તમને બહાર ને બહાર કહેતા ફાવે ને કે મારી જોડથી તો ડબલ લે છે, ડબલ. તમને તો ભાઈ તારે સલાહ આલવી છે મને ખબર જ હતી કે તમારી નોકરી જશે, તો પછી એવી સલાહ હું કરવા આલી? કેમ કે તમને હું ત્રીજી સલાહ આપી શકું ને એટલે. એટલે તું તારો ધંધો કરવા મારા ધંધાને તે પોણી ચોલાઈ દીધું. અરે એમ થાય છે ને કે આ માથામાં મારીને ફોડ નાખું તારું માથું. મોંઘું છે તમારા જ પૈસા. હવે તું મને સલાહ હાલ. હા. કો તો પછી અહીંથી મને હું આ બધું કાઢ બાઈને. ના ના, અરે સલાહ આપું છું ને, હવે બહાર કઢાય એવું નથી, કેમ કે મારે હવે ક્લાયન્ટો વધી ગયા છે. જલ્દી બોલ. એમાં એવું છે કે તમે છો આટલા ટેલેન્ટેડ, બરાબર? તમને અનુભવ બી આટલો બધો છે, તો કોઈ બી કંપનીમાં તમને લાખ રૂપિયા સુધીની નોકરી મળે. હે? એટલે મને લાખ રૂપિયા સુધી નોકરી મળી જાય એમ? મળે જ ને. તો તમે આ એક તો ખબર નહીં કઈ નોકરી કરતા, 30 રૂપિયા, આ તો કઈ નોકરું કહેવાય. હટ. બાપુજી બેઠા છે એ કંપનીઓમાં, કેમ કહે કે આ જમાઈને લઈ લો એમ? અરે તમને તમારા ટેલેન્ટ ઉપર જ ભરોસો નહીં તો હું કરું? મને બધો મારા પર ભરોસો છે. ટૂંકમાં આટલા વર્ષોથી જે જગ્યાએ સ્થાયી થઈને નોકરી કરતો હતો ત્યાંથી તે મને પોણી ચોલાઈ નહીં. તમને બીજી સલાહ આપું, મફત જ આપું છું, પેલામાંથી કપાસી. બસ જો મેં છે ને, તમે ગયા ને એટલે મને ખબર હતી કે તમે નોકરી જવાની, એટલે મેં છે ને બહુ બધી કંપનીઓના પેલા લિસ્ટ કાઢીને રાખ્યા છે. એની અંદર છે ને તમારા જેવા લોકોની જરૂર છે, એટલે તમે ત્યાં જઈને ઇન્ટરવ્યુ આપો, તમારી નોકરી પાકી. 100%? હા. અને જો નોકરી પાકી ના થઈ તો આ સીટ ખાલી જ છે, રમતાને ઘેર મોકલી દે, તમે બેસી જજો. મારે કોઈ જરૂર નથી તમારા સલાહ કેન્દ્રમાં બેહવાની, પણ એક વાત કોણ ખોલીને સાંભળી લે, જો સુધી નોકરી નહીં મળે તો સુધી આ ઘર સલાહ કેન્દ્ર ઉપર ચાલશે. તમારે ખર્ચા ઉઠાવવાના. હા? અને આ બેગ હવે કશા કોમની નહીં, દિવાહરી હોપી દેજે એને. આ તો મને સલાહ આપીને જતા રહ્યા. અલે આ કશા કામનું નહીં. એક તો આની સ્વિચ ખાઈને જાઓ ને યાર. રિમોટ હોય તો રિમોટ આપો. કોઈક આનો કોડવર્ડ હોય કે એનાથી ખુલતું હોય તો એ કહી દો કે ખુલ જા સિમ એમ કઈ. યાર આને દિવાહરી શોપ લેપટોપ ને તના નવરા ધૂપ થઈ ગયા. મને ખબર છે કે મંગુ આવી છે, એનો સ્વભાવ આવો છે, તો મારા દિયોર મેં એની સલાહ મોની અને ના કરવાનું કરી બેઠ્યો. અંતે શું થયું? નોકરીથી પોણી ગયું અને બોસે ટીંગા ટોળી કરીને બાયણે કાઢ્યું વધારાનું. હવે તો ભગવાન ચોક નોકરી હલાય. પણ હવે આ ઉંમરે નોકરીએ કુણારાને કેટલો ઇન્ટરવ્યુ આલવો? આ ઉંમરે અઘરું પણ ભાઈ ઇન્ટરવ્યુ આલવું. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે આ સલાહ કેન્દ્ર ઉપર કરિયોણું આવે તો એ ઘણું, નહીં તો ભૂખે મરવાના દાડા છે. હે બોસ? હા હાજી બોસ, નમસ્તે. જીતુભાઈ, તમે આજે ઓફિસે આવ્યા જ નહીં? સાહેબ, તમે તો મને ટીંગા ટોળી કરીને બહાર ફેંકાઈ દીધો, પછી ચમનો આવું ગેટ આઉટ કહી ના દીધું તમે? જીતુભાઈ, એ મારાથી ભૂલાઈ ગયું, એ બદલ તમે મને માફ કરો. અરે સાહેબ, એમાં ભૂલ મારીએ છે. આઈ એમ સોરી. બસ હું માફી માંગુ છું તમારી. જીતુભાઈ, તમે કાલે સાચું બોલ્યા. આ શું છે કે આખા ઓફિસ સ્ટાફની અંદર સૌથી સિન્સિયરલી કોઈ કામ કરતું હોય તો તમે હતા, અને હું એટલે જ તમને વઢતો હતો, જેથી કરીને સિન્સિયર માણસને હું વઢું ને તો આખો ઓફિસનો સ્ટાફ જુએ તો બધા સિન્સિયરલી કામ કરે. આ મારી મનસા હતી. પણ તમે બોલ્યા તો મને લાગ્યું કે ના, તમારી કદર થવી જોઈએ. હા સાહેબ, મારો કહેવાનો મતલબ જ ખાલી આટલો હતો. તો પછી હવે તમે મારી ઓફિસના ચીફ મેનેજર બનો છો. શું વાત કરો સાહેબ? યસ, પ્રમોશન આપું છું જીતુલાલ તમને હું. સાહેબ, તમારું દિલથી રડું થઈ જશું હું તો. તમારે અઠવાડિયામાં 2 દિવસ વડોદરા બ્રાન્ચની સ્પેશિયલ વિઝિટ કરવાની, અને એ બદલ હું તમને 15,000 નો પગાર પણ ફ્રી વધારામાં આપીશ.
તમારા જેવો કોઈ બોસ નહીં. ભગવાન ભગવાન, બહુ બહુ સારું સાહેબ. અરે પેટ ભરીને તમને થેન્ક યુ. હવે તમે ફોન મેલો ને તો હું હમણાં ટપાક દઈને ઓફિસમાં હાજર ના થાઉં તો જીતું જમાવટ નહીં. આયો સાહેબ. हाँ 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 हाँ, ऊपर वाला देता है तो सपर फाड़ के देता है. હું તો મંગુન ખોટી માનતો હતો, પણ આ તો મંગુની સલાહ કોમ કરી દઈ વાલા. આહા, ગમ્યું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારું પ્રમોશન થઈ ગયું. હું જઉં છું પેડા લેવા, તમને ખવડાવે. આહા.